સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું। પ્રજાની પીડાને, લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે, આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આજ રાજકોટના રણ મેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં, જનસામાન્યના સ્વાભિમાનને સલામ કરવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું। રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે હું આવ્યો છું। મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગશે। 100 સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણ મેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આખું રાજકોટ એક થઈને મતદાન કરશે। લોકશાહીના પર્વને ઉજવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, બંધારણીય અધિકારોના રક્ષણ માટે, સંવિધાનની સુરક્ષા માટે, સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે 12 અને 39ના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે। આ ફોર્મ એ રાજકોટ વાસીઓના ખોળામાં માથું ધર્યું છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે। આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે, એને લાગે કે પરેશ ધાનાણી અને કોંગ્રેસની વાતોમાં દમ છે, એના કાર્યક્રમોમાં દમ છે, તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતોમાં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે, વાઢી નાખજો, એનો અફસોસ નહીં થાય। પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોર્મ એણે વિજયની ઘોષણા કરી દીધી છે। અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે। 7મી તારીખે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે, સ્વાભિમાનનો વિજય થશે। ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરાશે। સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમ ધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો, દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા, એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। લોકશાહીમાં લોકો મહાન હોય છે, સત્તા પણ લોકો આપતા હોય છે, પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે। પરેશભાઈ ધાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા, અહીંના લોકોએ એમને બોલાવ્યા છે અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન, ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીં આવ્યા છે। આજે આપે જોયું કે તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે એ જરૂર વિજય અપાવશે અને વિજય લોકોના પ્રેમનો વિજય હશે। રણનીતિનો ભાગ હતો, જેમ ભાજપ જે કે છે એ કરતું નથી અને નથી કરતું એ કરે છે, એમ અમારી પણ રણનીતિનો ભાગ હતો। હા, અમારી રણનીતિનો ભાગ હતો, અમારી રણનીતિનો ભાગ હતો અને આજે આવું જવતલીઓ ભરતો હોય તો બહેનોએ ભરવાની જરૂર નથી, એટલે અમારા પરેશભાઈ છે અને અમારું સમર્થન પૂરેપૂરું છે, એટલે અમે એમ સમજશું કે અમારા ભાઈએ ફોર્મ ભર્યા છે। અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે એ બધાના સાથ સહકારથી અને સમગ્ર સમાજની ઈચ્છાથી થઈ રહ્યું છે। કોઈ એક વ્યક્તિના ઈચ્છવાથી કંઈ હુલ્લડ કે એવું ના શક્ય બને। સાંભળો, અને સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે। બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો, હુલ્લડ એનાથી નથી આવતું। દિશા
આંદોલનની એક દિશા નક્કી હોય એ દિશામાં આંદોલન જઈ રહ્યું છે જે યોગ્ય છે. અને રહી વાત પરસોત્તમભાઈના ફોર્મ ભરવાની, તો એમની પ્રક્રિયાનો ભાગ છે જે એમણે કર્યું. અમે અમારી દિશામાં છીએ, એવું જરૂરી નથી કે અમે કદાચ એને ફોર્મ ભરતા અટકાવી શક્યા હોત તો જ અમે રોકી શક્યા હોત. ઇલેક્શન છે, ઘણી બધી વસ્તુઓ અલગ અલગ રીતે થતી હોય છે. આંદોલનનો એક ભાગ હોય, એમાં ઘણા બધા એવા સ્ટેપ આપતા હોય કે જે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ પડતું હોય, એમાં સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા છીએ. અને પરસોત્તમભાઈને રણનીતિમાં હરાવશું, એમને વોટથી હરાવશું. નહીં, એવું નથી લાગતું, કારણ કે કોઈ એક વ્યક્તિ અલગ હોય, એની વિચારધારા અલગ હોય, એનાથી સમાજ આખો ના ફંટાય. અત્યારે સમાજ એક જ દિશામાં ચાલે છે, સમાજનો એક જ સૂર છે અને ક્યાંય પણ ભાગલા નથી. પદ્મિનીબા વાળા તો વિરોધ કરવા ગયા હતા, સંકલન સમિતિને કઈ લોકો ત્યાં વિરોધમાં નહોતા. જો મને એવું નથી લાગતું, બધાની વિચારધારા અલગ હોય. એમને એવું લાગતું હોય કે કંઈ હોહા કરીને નિરાકરણ આવતું હોય, તો એવું ના હોય. આંદોલન ઘણા બધા રીતે ચલાવવામાં આવતા હોય છે. અને હું માનું છું કે અત્યાર સુધી જે અમારું આંદોલન છે, જે અન્ય સમાજે અમારી નોંધ લીધી છે, એ ખૂબ સારી છે. આનાથી ઉલટાનું સરકાર ઉપર પ્રેશર બન્યું છે. અને અમે ઈચ્છીએ છીએ કે ભાઈ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય દિશા છે. બધી વાતમાં હો હલ્લા અને દેકારા તોડફોડ એનું કોઈ એનું સમાધાન નથી હોતું.